ફેમિલી, સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે જો કાં બેઠા છીએ આપણે પાલીતાણામાં છીએ ને, પાલીતાણા બસ સ્ટેન્ડ પાસે ને આજ અમે જઈએ છીએ સુરત ગાડી લઈને પાછા. તો બહુ અહીંયા રેખડાને બહુ હવે મજા કરી. કાં હવે ઘર ભેગા થઈ જાય ને, ભેગા થઈ જાય ને હવે ઠંડીના. હા તો ટાયર્ડ ને એવું બહુ હોય એટલે હવે જો ચા પીવા આવી ગયા સવારમાં. સરસ મજાની ચા આવી ગઈ છે. નાસ્તો નહીં હોય પહેલાં ચા પીવી પડે પછી આગળનું જોવું. અત્યારે અમે જઈએ સુરત, પાલીતાણાથી 5 વાગે નીકળી ગયા છીએ. હવે ચા પી લઈ ગયા, ગરમા ગરમ જો આવી ગઈ છે. હવે ચા પી લઈ. હવે જો તળાજા વટી ગયા છે ને, બંધારા 3 લાખ આવી ગયા છે. હા આમાં જો 3 લાખું છે, તમને દેખાતો હશે. ભંડારા 3 લાખ આવી ગયા છે ને. હા જો ભાઈ થોડાક તમને દેખાય છે. પૂરી ગયા કેટલા વાગે ગયા છે? 8 વાગે ગયા છે ને. થોડાક મોડા જ નીકળ્યા હતા, પાલીતાણા ટ્રેન જ છે. તળાજા વટી ગયા ને ભંડારિયા પૂરી ગયા છે. કા તમે નીકળો કે હવે જાય ને તમને થોડોક કિલોમીટર કે દેખાય. આમ જો રોડ ને બધું જો તારે કેમ છે જોવા. મોર્નિંગ વ્યૂ ભંડારિયા ટોલ નાકા ભાઈનો. ચાલો હવે નીકળીએ. કા હમણાં ભાવનગર પૂકી જવું. એટલે આપણે આ ફરારી લઈને જવાની જો. હવે નીકળીએ. ફેમિલી, હવે જો આપણે ભાવનગર પૂકી ગયા છીએ. ભાવનગર અહીંયા સુરત જતા હે ને રસ્તામાં જો મામાદેવનું મંદિર આવે સરસ મજાનું. જો તમે મામાદેવનો કેટલો સરસ મજાના બેઠેલા છે. મામાદેવની પાઘડી ને એવું છે. જો વર્તેજ શિવસર રોડવાળા ભાવનગર મામાદેવ. જય સરસ મજાના મામાદેવને સુબી ને એવું બધું છે. પાઘડી મામાદેવની ને અહીંયા મામાદેવ ને અહીંયા મામાદેવનું છે. તમે જો મામા સર ને બેઠેલા છે ને આપણે આવશે જો તમે. અહીંયા ભાવનગર પૂકી ગયા હતા ને, અહીંયા જો રોડ છે. આ રોડ છે ભાવનગરને અંદરથી તો નહીં, બહાર બાયપાસ શોર્ટકટ છે. આ જો આ મંદિર આવે તો મામાદેવના દર્શન કરે આપણે ટ્રીપ આપણી સક્સેસ કરે. ફેમિલી, હવે જો ધોલેરા પૂકી ગયા હતા ને હોટલ આવી ગયા છે. કાં જો ફાફડા ચા ને કઢીને એવું આવી ગયું. નાસ્તો ભૂખ લાગી ને, ભૂખ તો લાગે જ ને. હા 200 કિલોમીટર અમે કાપીને. કેટલું 200 કપાયું કે 200 કાપી નાખો છે ને, હજી 200 કાપવાના છે. મેં અહીંયા મારી દીધો હોય. ચાલુ જ છે. ધોલેરા અહીંથી સુરત કેટલું હે? 262 કિલોમીટર છે. હજી 262 કિલોમીટર છે ને, હજી આટલું કાપવાનું ને. કાં તો ચા નાસ્તો કરવા ઊભા રહી જાય. ભૂખ તો લાગે ને તો ચા નાસ્તો કરી લઈએ. અમે જા બસ આવેલી ને આપણે જાવ ને. હવે હજી 265 કિલોમીટર જેવું કાપવાનું છે. એટલે હવે ભાગીએ ને, મોડું બહુ થઈ ગયું છે. કાં તડકો પાવો અમે માથે તડકો આવી જાય ને. ચા નાસ્તો તો કરીને એવા છે. કાં ચા નાસ્તો હા ભાઈ જો રૂમાલ બુમાલ બાંધે, હું બાંધ નાખું ને પછી હવે નીકળીએ. અમે હવે તો તારાપુર બળદેવ હોટલે જમવા ઉભા રહી ગયા છે. જો એ સરસ મજાને ફૂલ થાળી આવી ગઈ છે. ભૂંગળા જો એટલા બધા સલાડ ને એવું છે. હા ભાઈ જો ખાવા મેળા. હે ભૂખ લાગી ગઈ. ભગવાનની વાત છે. કેટલા 5 વાગ્યાના નીકળ્યા હતા. કાં તો 8 વાગે. કેટલા 8 વાગે 8 વાગે. હા ફ્રેન્ડના ઘરે ગયેલા. 8 વાગે નીકળ્યા હતા. ભૂખ તો લાગે ને તો સરસ મજાની ફૂલ થાળી આવી ગઈ છે. એટલા સલાડ છાશ ને એવું બધું છે. ખાઈ લઈએ. હા ભાઈ જો ખાવા મેળા હે. ભૂખા જ થયેલા હે. આપણે ખાઈ લઈએ. ફેમિલી, હવે જો જમીન આવી ગયા છે. કાં હા ભાઈ જો માસે બાંધો મેળા. અહીંયા બે ભાઈ ખુરશી ને એવું હોય. જમવાનું બહુ મસ્ત હતું. તમે અહીંયા આવો જાઓ ને, અહીંથી તારાપુરથી આમ બાજુ આવો એટલે ના બળદેવ હોટલ છે ના, તમે આવજો. બહુ જમવાનું મસ્ત હતું. 140નું ફૂલ પાણું હતું ને. જો એ આપણે ગાડી છે. હવે આપણે જવાનું છે. જમીને તો આવી ગયા તો હવે જવું ને. મોડે બહુ થઈ ગયું છે એટલે હવે જવું પડશે. હજી સુરત પૂગવામાં 2-3 કલાક હજી વયા જાય. હજી અહીંથી કમસે કમ 200 અહીંથી 200 કેમ કિલોમીટર થાય છે. હજી 62 પૂગવા આવ્યા છીએ. હવે જાય હવે સુરત બાજુ.
ફેમિલી હવે જો અમે સુરત પૂગી ગયા સીધા સુરત પૂગી ગયા ને થાકી બહુ ગયા ગાડી જો તારે નાઈ છે બહુ ધૂળ ને એવું થઈ ગયું તો હવે એને ધોવી તો પડે ને ના જો હવે ધોરાવા આવી ગયા છીએ ના જો તમને બિલ્ડિંગ ને એવું દેખાતો હોય સુરત પૂગી ગયા અમે કેટલા વાગે થઈ ગયા 2-2:30 વાગે 2-2:30 વાગે સુરત પૂગી ગયા હા અત્યારે તો ગાડી ધોરાવા આવ્યા છીએ ગાડી ધોરાય નહીં અમે લોકો જો હાન પડી ગઈ છે ને આ બેન જો પાણી બે નું કરવા મેળા હે હું કરા કા ભાઈ ગઈ અહીંયા તો આય શરમાઈ છે કા ભાઈ ગઈ હે એ જો દાંત કાઢે જો એ શરમાય છે આ હું કરે એમ કા તું યુટ્યુબ માં આવી હાય કરી દે હાય શરમાય હે બેન તો આજનો બ્લોગ અહીંયા સુધી તે મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને બાય બાય ના સરસ મજાને કોમેન્ટ કરતા જજો યાર સબસ્ક્રાઇબ ન કર્યું તો કરતા જજો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને